સિત્સર ગામે સ્પીડ બ્રેકરની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો। ભાવનગર વર્તેજ તરફ જવાના રોડ પરથી ભારે વાહનો તથા અન્ય વાહનો હાઈ સ્પીડમાં પસાર થતા હોય ત્યારે આ વિસ્તારમાં મંદિરો શાળાઓ આવેલી છે, જેને લઈને વારંવાર અકસ્માત થઈ રહ્યા હતા, જેને લઈને સ્પીડ બ્રેકર મૂકવા માટે લોકોની માંગણીને લઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રોડ ઉપર આડા આવ્યા વાહનો મૂકી કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો। જોકે સ્થાનિક નગર સેવકના જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની માંગણી અંગે બાહેદારી આપતા સમગ્ર આંદોલન સંકળાયું હતું। પ્લાન ચાલુ છે પણ જાડી કંપનીનો બંધ કરવા માટે નાની કંપનીનો જોવે અહીંયા બાકી ત્રિકોણ છોડી નાખી બે વખત ને કરેલી હવે એવું લાગે પાછું એક વખત કરીએ આપણે અંદર। મારું નામ પાઠક સરોજબેન ચંદુલાલ છે। હું અહીંયા સિત્સર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહું છું અને તાલુકો જિલ્લો પણ ભાવનગર જ લાગુ પડે છે। અહીંયા રોડ બન્યો પછી ઘણી વખત રજૂઆત કરી કે અવરોધ અહીંયા જરૂરી છે, પણ કંઈ હજી સુધી કોઈ એમાં પગલાં લેવામાં આવ્યા નથી અને અહીંયા વાહનો એટલા બધા સ્પીડમાં ચાલે છે કે કોઈ વૃદ્ધ હોય તો એને રોડ ક્રોસ કરવો હોય તો ખૂબ એને મુશ્કેલી પડે છે। પછી નાના બાળકો હોય તો અહીંથી શાળા ઘણી દૂર છે તો એને પણ આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે, તો લોકો ધીમી સ્પીડે ચલાવતા જ નથી વાહન, એટલે અમારે અહીંયા અવરોધની ખૂબ જરૂર છે। માંગ અમારે અહીંયા બમ્પ કરાવવા છે કે જેથી લોકોના વાહનો ધીમે ચાલે તો બીજા અન્ય લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે। અને હા, તંત્રને રજૂઆત કરેલી છે પણ કોઈ જવાબ પ્રત્યુત્તર આપ્યો નથી તંત્રએ। અમારું આંદોલન આવી જ રીતે અવિરત ચાલુ રહેશે। ધામેલિયા નગરસેવક કાળિયાબેન સિત્સર હદેવાડા વોર્ડ નંબર 10। લોકોની માંગણી છે સ્પીડ બ્રેકરની। હા, સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની, કારણ કે ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે, ઘણી વખત હાઈવેના ટ્રાફિકને લઈને હાઈવેના ભારે વાહનો છે એ ગામતળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે, તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું એને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં 2 સ્પીડ બ્રેકર મેઇન રોડ ઉપર અને ખાંચામાંથી આવતા રોડ ઉપર બંને ખાંચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે, જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનું જોખમ ટાળી શકાય।